जलाराम पण एक पावन धरती वीरपुरनी जलाराम बापानी जय। धर्मयात्रा YouTube ચેનલના સલાહકાર તંત્રી જયેશ શુક્લ અને ચીફ કેમેરામેન જીતેન્દ્રભાઈ પિત્રોડા આજે કાંદિવલી પશ્ચિમમાં વ્યાસ ક્લાસની સામે આવેલા શ્રી જય જલારામ રામરોટી ભંડાર મંદિર ટ્રસ્ટના દિવ્ય જલારામ બાપાના મંદિરમાં આવ્યા છે। આપ સર્વે ભક્તોને જય જલારામ। આજે આ મંદિરના મહંત પરમ પૂજ્ય ધર્માનંદજી મહારાજ ધર્મયાત્રા YouTube ચેનલમાં આપણી સાથે છે। ધર્માનંદજી મહારાજ, આપનું અમારી ધર્મયાત્રા YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત છે। બહુ બહુ આભાર। જય જલારામ, જય શ્રી કૃષ્ણ। ધર્માનંદજી મહારાજ, આ આપનું જે શ્રી જય જલારામ રામ રોટી ભંડાર મંદિર ટ્રસ્ટ છે એના વિશે ઘણું બધું સાંભળ્યું છે, એટલે જ અમે ખાસ આપની આ મુલાકાત લેવા આવ્યા છે। અહીંયા અનેક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક અને તબીબી એટલે મેડિકલ ક્ષેત્રે પણ સુંદર કાર્ય થાય છે આપના ટ્રસ્ટ દ્વારા। તો મહારાજી, અમારા જે ચાહકો આ કાર્યક્રમ આપનો ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે એને આ અંગે થોડી માહિતી આપો। સર્વે ભક્તોને જય જલારામ, સર્વે દર્શકોને બી જય જલારામ। આજે હું ધર્મયાત્રા YouTube ચેનલના જે આપણા ભરતભાઈ જે પિત્રોડા સાહેબ, જીતેન્દ્રભાઈ પિત્રોડા, જયેશભાઈ શુક્લ, જે અહીંયા એ લોકો જે કીધું છે કે આપણા સનાતન ધર્મના જ્યાં જ્યાં બી સારે કાર્ય થતા હોય એનું પ્રચાર પ્રસાર કરવા માટે તો હું આજે આભાર માનું છું ધર્મયાત્રા ચેનલનું। અને આજે આ શ્રી જય જલારામ રામરોટી ભંડાર જે ટ્રસ્ટ છે એ 1973 છે और स्वर्गीय श्री धर्मशिवाय लक्ष्मीदास अमलाणी आ कार्य शुरू कर्યું। आ कार्य शुरू करवाથી એને બહુ આનંદ થયો અને એના જે બી છે એના પરિવાર ધનલક્ષ્મીબેન જે હતા તો એ લોકો આમાં ઘણું બધું સહયોગ કર્યું। 1988થી હું આ 12 વર્ષ હતો ત્યાંથી અહીંયા આવી ગયો છે અને શ્રી જય રામરોટી ભંડાર ટ્રસ્ટમાં સેવા કરતા હતા। પછી મને થયું કે આપણે કાંઈ કરવું જોઈએ આગળ, તો 1986માં ધર્મશિવાય ઓફ થઈ ગયા હતા 88માં। તો પછી મેં વિચાર કર્યો, મારા જે અહીંયા આવનારા ભક્તો સાથે વાતચીત કરી તો બધાએ એમ જ કહ્યું કે મહારાજ ઠીક છે, બાપાનું સેવાનું કાર્ય તો આપણે બી સેવાનું કાર્ય કરીએ। તો એ ના લીધે અમે લોકો પછી 20 છોકરાઓથી નોટબુક દેવાનું ચાલુ કર્યું। તો નોટબુક, ગણવેશ, યુનિફોર્મ અને ફીસ વગેરેનું આજે 250 ગરીબ વિદ્યાર્થીઓ છે જે સ્લમમાં હોય એવા લોકોને અમે ફ્રીમાં આપે છે અને ગુજરાતી મીડિયમ છે એવા લોકોને અમે લોકો ફ્રીમાં આપે છે। દર વર્ષે 250 જેવા વિદ્યાર્થીઓ છે કે જે ગરીબ છે એ લોકોને અમે એ આપે છે। અને દર 4 મહિનામાં એકવાર 350 દિવ્યાંગ સોલ્ટાઇટ એ લોકોને અમે અનાજ આપે છે, જેમાં બધું સીધું સામાન હોય છે અને એના લીધે લોકો આશરા લઈને આવે છે। ઘણા લોકોને એમ હોય કે હોસ્પિટલનો ઈચ્છે તો જે આપણાથી આપણા કોઈ ભક્તોથી થાય તો આપણે એની મદદ કરીએ છીએ। અને હમણાં 50મું વર્ષ આપણું ગયો ગોલ્ડન જુબલી જે હતો એ ગોલ્ડન જુબલીમાં લગભગ 5 જણાને તો ઓટોમેટિક સાયકલ જે હોય 95 ઉપર ડેમેજ હોય એ લોકોને આપી અપંગની, અને 200 સાદી સાયકલ આપી વ્હીલચેર જેને કહેવાય, અને 200 સ્ટીક આપી જેમાં સાયલેન્સર લગેલું હોય તો 2-3 ફૂટથી ખબર પડી જાય કે આગળ ખાડો છે, ગાડી છે કે કોઈ છે, એવા બ્લૂટૂથ સાયલેન્સર અમે લોકો આપ્યા અને 500 પરિવારોને એ આપી। જલારામ બાપા એકને નાત જાતના કોઈ ભેદ નહીં, બધા અહીંયા આવે છે। તમારા દલિત છે, મધ્યમ વર્ગ છે, મુસ્લિમ વર્ગ છે, બધા પરિવારને અમે એક જ સમજી કે આ ગરીબ છે, આત્મા સો પરમાત્મા। તો એ જે મંત્ર હતો આપણા સનાતન ધર્મનો એના લીધે આપણે આ કાર્ય કરીએ છીએ। અને જલારામ બાપાના ભક્તો એટલા છે જે કોઈ ઘણા એવા છે કે મારું નામ ના આવવું જોઈએ એવા બી લોકો છે અને અહીંયા સેવા કરે છે। જલારામ બાપા બધાને સદબુદ્ધિ, સમૃદ્ધિ અને સુખ સ્વસ્થ રાખે એ શુભકામનાથી મેં આ બધા ભક્તોને આશીર્વાદ જલારામ બાપાનો આપું છું।
ને ધર્મ ચેનલ જે આપણું છે એ બી આગળ વધે, એને બી લોકો જોઈએ, એનો બી પ્રસાર થાય, એના માટે બી હું બધાને કહીશ. ધર્માનંદજી મહારાજ જલારામ બાપા કહેતા હતા ભૂખ્યાને રોટી, ભૂખ્યાને અન્ન, અને આપ અહીંયા બપોરે અન્ન ક્ષેત્ર બધા લોકોને ઘણા લોકો બપોરે ભોજન લેવા આવે છે, તો એ અંગે થોડોક વિગત આપો. આજે સર જલારામ બાપાના જ્યાં જ્યાં એના મોટા મોટા સ્થાનો હોય એ સ્થાનોમાંથી જલારામ બાપા ભૂખ્યાને સુવા નથી દેતા. એ જે બાપાનો એ હતો એક તપસ્યા હતી કે ભાઈ માનવ જીવને શાંત કરીને આત્માને શાંત કરીએ, તો ભૂખા હોય તો કેવી રીતે શાંત થાય, એને જમાડીએ. અહીંયા રોજના 100-150 માણસો એવરી ડે જમે છે, દરરોજ અહીંયા એ લોકોને જમાડે છે. એમાં ઘણા ભક્તોનો કોઈનો જન્મદિવસ હોય, કોઈનો તિથિ હોય, કોઈના મેરેજ ડે હોય, એ લોકો બિચારા અહીંયા આવીને સેવા કરે છે અને સારું ખાવાનું મળે છે બધાને. અને એની હિસાબે આજે લોકો એવી કરે છે, અહીંયા જમાડે છે એના. અને બાપા શાંત અહીંયા જ્યારે તમે એ લોકો આવે છે ત્યારે જો એના મોઢામાં એકદમ થાકેલું જેવું હોય, પણ અહીંયા બેસીને જમી લે પછી લોકોના ચહેરા પર જુઓ કેટલું સુખ અને શાંતિ મળે છે. એ જોઈને આપણી આત્માને શાંતિ થાય છે. અને જલારામ બાપા અમારા ધર્મસિવાય કહેતા હતા, बेटा कोई भी आएगा किसको सबको देना है, चाहे वो कोई अपंग हो, गरीब हो या साधु हो, ब्राह्मण हो, कोई किसी से परदेश से आया हो, तो बधाने अमे अहींया आपे छे. અને એ ધર્મસિવાય જે ગંગા ભાગીરથી નામની ગંગા શરૂ કરી અને ક્ષેત્ર એ આજ સુધી આજે 51 વર્ષનો પ્રવેશ થઈ ગઈ છે. હમણાં જલારામ જયંતિ હતી, એમાં 5000 લોકો ઓછામાં ઓછા લોકો પ્રસાદ લીધો, પ્રસાદ લાભ લીધો. સાંજના ભજન ડાયરાનો એ લોકો આનંદ લીધો. એની સાથે હું જય જલારામ બાપા અમને બદલ. મનનજી એક છેલ્લો સવાલ, આટલું મોટું ધર્માનંદજી મહારાજ, આપણે આટલું મોટું તમે રામ રોટી ભંડાર ચલાવો છો, અનેક પ્રવૃત્તિઓ, તો આપની આ ટ્રસ્ટી પ્રવૃત્તિમાં આપને કોનો સાથ સહકાર અને સહયોગ મળી રહ્યો છે? સૌપ્રથમ અમલાણી પરિવાર છે અને રસિકલાલ ધરમસિંહ અમલાણી અને દિનેશ કુમાર પ્રભુદાસ સોમાણી અને એના પરિવાર અને રસિકલાલભાઈના પરિવારો અને મારા જે અહીંયા એવા નથી કે ગુજરાતી છે, એક એવો વ્યક્તિ છે જે મહારાષ્ટ્રીયન છે અને એ જલારામ બાપાને બહુ માને છે. તો એને આ જ્યારે આપણો ઓલો આવ્યો હતો પિરિયડ કોરોનાનો, તો ત્યારે એને આખું 2 વર્ષ એણે આખું ચલાવ્યો. મારા વાળ ઓફિસર હોવા છતાં બી એને આ વસ્તુને ચલાવ્યો. તો મને અને ઘણા બીજા છે, હું નામ લેવા જઈશ તો પછી રહી જશે ઘણા લોકો, પણ બાપાના ઘણા ભક્તો છે જે કે આમાં ઘણા જ્યારે આપણે અનાજ આપે છે. કાંતિભાઈ મારું કરીને છે, અને જલારામ જયંતિમાં તો હું નામ લઈશ, 2-4ના નામ નહીં લઉં. અને અહીંયા એક આપણા અજયભાઈ શાહ, પ્રવીણચંદ્ર શાહ, એ તો એનો રામરોટી ભંડાર જે છે અને એનો તરફથી બી બહુ સહયોગ હોય છે આપણને દર મહિને. અને આપણા જતીનભાઈ બી શાહ, એ લોકો બી દર મહિને આ બાપાને મદદ કરે છે. અને બીજા જે મેં કીધું ઇંગ્લિશ સાહેબ છે, અને જલારામ જયંતિમાં જેમ રાજેશભાઈ દેસાઈ છે, સંજય આપણા પેલા કેતનભાઈ તન્ના છે, અને એવા ઘણા દાવડા પરિવાર છે. તો ઘણા બાપાના એવા ભક્તો છે, એટલે શ્રદ્ધાવાન લોકો છે. એ પૂછતા નથી કે મારા એને ખાલી ખબર પડે કે જલારામ જયંતિ આવી છે, અહીંયા દરરોજનું હોય તો અજયભાઈ શાહ એનો લંગર એના ઘણી વખત મદદ કરે છે. અને જતીનભાઈ શાહ, એ લોકોના એવી જ રીતે ઘણા બીજા બી ભક્તો છે જેનો અહીંયા આખું બાપાને સેવા આપે છે. અને જે લોકોના થકી આજે જલારામ બાપાને લંગર છે, કેમ કે સાહેબ અનાજ તો કોઈ બી આપી દે, પણ અહીંયા બીજી બી એ લોકો અહીંયા 12 જણા, 4 આપણા બહેનો રસોઈવાળા જે રસોઈ બનાવે છે, 2 વાસણ ઘસવાળા અને
4 છોકરાઓ સેવાદારી. તો બધાને જ્યાં સુધી આર્થિક એ ન હોય ત્યાં સુધી એ લોકો કેવી રીતે આ ચાલે. તો પણ ક્યારેય એવું મુશ્કેલ આવી જાય પણ મારો જલારામ બાપા ક્યાં ને ક્યાંથી એ પાર પાડે છે એ મેં જોયું છે અને એના હિસાબે આ બધું ચાલે છે. અને બાપાની જ કૃપા છે, એના થકી થાય. હું તો કાંઈ નહીં, તો હું બી મારા પેટ આમાં ભરું છું. મારો કોઈ રોલ નથી. રોલ જે છે એ બાપાનો છે અને મારા જે ભક્તો બાપાના એ લોકો છે. ધર્માનંદજી મહારાજ, આપ જલારામ બાપાના મંદિરની વ્યવસ્થામાં, ભક્તિમાં, પૂજા પાઠમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં આપે અમારી ધર્મયાત્રા યુટ્યુબ ચેનલને આપના ટ્રસ્ટ વિશે, જલારામ બાપાના મંદિર વિશે, આ ટ્રસ્ટની સ્થાપના અંગે અને આપને કોનો સાથ સહકાર મળી રહ્યો છે એ અંગે સુંદર માહિતી આપી. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ અવસરે અમારા મલાડ પશ્ચિમમાં ડૉક્ટર એવી મહેતા સાહેબ દ્વારા સ્થાપિત મંદબુદ્ધિના બાળકોની સંસ્થા પીડી ઇન્ડિયન સોસાયટી ફોર મેન્ટલી ચેલેન્જના બાળકોએ બનાવેલ અગરબત્તીથી હું આપનું ભાવપૂજન કરું છું, સન્માન કરું છું અને આપને આમંત્રણ આપું છું કે મહારાજશ્રી, આપ એકવાર અમારી સ્કૂલમાં આપના બધા જલારામ બાપાના ભક્તો સાથે પધારો અને અમારા બાળકોને આમંત્રણ આપો. જલારામ બાપાની જય. આ ધર્માનંદજી મહારાજ મહંતશ્રીનો જે આજે ઇન્ટરવ્યૂ લીધો એ આપણા જલારામ ભક્તો જે જોઈ રહ્યા છે એ સૌને નમ્ર વિનંતી કે અમારી ધર્મયાત્રા યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો, એને લાઈક કરો, જેથી ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના સનાતન તંત્રી જયેશ શુક્લ અને ચીફ કેમેરામેન જીતેન્દ્રભાઈ પિત્રોડા સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું આ જે કાર્ય છે એ વધારે સુંદરતાથી કરી શકીએ. અને આપના મંદિરમાં પણ, આપની સંસ્થામાં જ્યારે પણ કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે ધર્મયાત્રા યુટ્યુબ ચેનલને આમંત્રણ આપો. અમે આપના કાર્યક્રમમાં આવશું અને આપની સાથે ભગવાનનો જય જયકાર કરશું અને પ્રયાસ એવો કરશું કે આ સુંદર કાર્યક્રમ, દિવ્ય કાર્યક્રમ વધારે ને વધારે લોકો સુધી પહોંચે.